षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जैनं जयतु शासनम् आतंबने परमात्मा हो, शांति सारे देश में देशना सर्वोदय महावीर के संदेश। पर्वादिराज दशलक्षण महापर्वનો આજે પવિત્ર ત્રીજો દિવસ, ઉત્તમ આર્જવ ધર્મની આરાધના અને ઉપાસનાનો દિવસ। આજે આર્જવ ધર્મ અંગે થોડુંક હું વચ્ચે બપોરે હમણાં વાંચતો હતો, બહુ સરસ વિચાર આવ્યા। દ્વેષ અરોચક ભાવ, આ મહામંત્ર ગુરુદેવ શ્રી હજારો વાર એમના શ્રી મુખેથી આ વાત આપણે સાંભળી છે। આનંદ ઘનજીનો છે આ। અરોચક ભાવ જે છે એને દ્વેષ કહેવાય। द्वेष अरोचक भाव, चैतन्य समझ में आ रही बात? द्वेष अरोचक भाव, अरो अने रुचि छे ने, रुचि तत्व रुचि ख्याल में आयो? अष्टपाहुड़ में तो तच्च रुई सम्मतम एम लख्यु छे। शुं कीधुं? तच्च रुई सम्मतम। मंत्र याद रखवा जेवुं छे। तत्वनी रुचिनु नाम ज सम्यक छे। त्या आत्मानुभूति के आत्मज्ञान के भेद ज्ञान आ कोई लांबी बात करी ज नथी। तत्वनी रुचि ने सम्यक्त्व कहेवामां आवे छे। गजब गजब नो मंत्र छे, याद राखवा जेवुं छे। अने कलश टीका में आत्मख्यातिना जे सळंग कलशो छे एमां चौथो कलश, चौथा कलश में जिन वचसी रमन्ते ते स्वयं वांत मोहा। जिन वचसी रमन्ते, जे जिन वचन में रमे छे ते आप मेळे मोहनु वमन करे छे। बिल्कुल केटली मस्त मजानी आम पाठशाळाना बाळकने पण झट बेसी जाय। मोहनु वमन कोण करे छे? कि जे जिन वचनों में रमण करे। एक तरफ छे रमण, बीजी तरफ छे वमन। अने मोहना वमन बिना कमलेश कुमार बधा वामन छे। एनी अभिधा ने व्यंजना जो समझाई जाए ने तो आम रुवाटा उभा थाय। मोहनु वमन नथी, गमे तेटला पैसा वाळा हो, सत्ता वाळा हो, बधा वामन छे। नाम कर्म ना भेदोनी भाषामां कहूं ने कुब्जक छे। कोण छे? कुब्जक छे।
મતિકૃત બાલ છે, ન્યાયની ભાષામાં કહીએ તો. મંદ બુદ્ધિ કીધું હતું ને ગઈકાલે. હા, તો ત્યાં તો એવું લખ્યું, જીન વચનમાં જે રમણ કરે છે. તો ખબર એની વ્યાખ્યામાં પાંડે રાજમલજી સાહેબે કેવી અલૌકિક વાત લખી છે. જીન વચન તો પૂતગલ છે. જોજો, ઘરે જઈને જોજો, બિલકુલ આ જ શબ્દો છે. જીન વચન તો પૂતગલ છે. પૂતગલની પ્રીતિ કરવાથી, પૂતગલમાં રમમાણ થવાથી, જીન વચસી રમંતે લખ્યું ને, પૂતગલમાં ભાષા તો ભૌગોલિક છે, એમાં રમમાણ થવાથી મોહનો વમન કેવી રીતે થાય? પાંડે રાજમલજીનો જ પ્રશ્ન છે, પોતે જ જવાબ આપે છે. એનો અર્થ એવો છે, હવે સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો, ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. જીન વચનમાં રમમાણ થવું એટલે જીન વચનમાં નહીં. શું શું લખ્યું? આ તો આપણી તરફથી થોડુંક ફ્રાય કરીને બોલીએ છીએ. આગળ જે બોલ્યા છે એ હું વાત કહું છું આપને. જીન વચનમાં રમમાણ થવું એટલે જીન વચનમાં નહીં. જીન વચનોનો પ્રતિપાદ્ય ભૂત જે શુદ્ધોપયોગ આત્મા છે, તે આત્મામાં રુચિ કરવી, પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, એનું નામ जिन वचन માં રમે છે. जैन साहब समझ में आ रही बात? हाँ, जिन वचनों में रमन करना मतलब जिन वचनों में नहीं, क्योंकि वचन तो औद्गलिक है. हाँ, सुन कर वाणी जिनवर की मारे हर्ष ही न समाय. लाभ तो अंदर हो रहा है, सुनने का काम तो बाहर हो रहा है. वचन तो पौद्गलिक છે ને, પૌદ્ગલિક વચનોથી લાભ કેવી રીતે થાય? એટલે ત્યાં ત્રણ શબ્દો આપ્યા: રુચિ, પ્રતીતિ અને શ્રદ્ધા. રુચિ કરવી, પ્રતીતિ કરવી અને શ્રદ્ધા કરવી. અષ્ટપાહુડની મેં વાત કરી, સહેજે સ્મરણમાં આવ્યું એટલે તચ્ચ રૂઈ સંમતમ. તત્વની રુચિનું નામ સમ્યક. पर द्रव्यन ते भिन्न आप में. क्या मोटा मोटा शास्त्रों वांचवानी जरूर છે? હા, ક્યાં જયધાવલા વાંચવાની જરૂર છે? ક્યાં મહાધાવલા વાંચવાની જરૂર છે? દૌલતરામજી તો એટલું જ કહે છે કે જો ભાઈ, પર દ્રવ્યન તે भिन्न आप में रुचि सम्यक भला है. ભલા હૈ એટલે કલ્યાણકારી છે. શિવ સ્વરૂપ અને શિવકાર એનું નામ છે ભલા છે. તો જ્યાં ત્યાં તમે જનાગમમાં જુઓ, રુચિ 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 એના ઉપર જોરાય. અને એ જે રુચિ કેળવાય છે ને, રુચિ જે કેળવાય છે એ ઇનબિલ્ટ હોય છે. જેમ કે ઘડિયાળ છે, તો ઘડિયાળ છે તો પછી એની ડાયલ તો હોય જ ને. ડાયલ વગરની ઘડિયાળ હોય. મોબાઈલની લેંગ્વેજમાં કહીએ, આપણે પૂછીએ આ 25,000 નો મોબાઈલ, આમાં મધરબોર્ડ છે કે મૂરખરાજ? શું કહેશે? મધરબોર્ડ વિના તો મોબાઈલનો જન્મ જ નહીં થાય. એ મધરબોર્ડ જ એની ગંગોત્રી છે. આ તો જે કાંઈ છે વહેતી ગંગા છે. ખ્યાલમાં આવે છે? એટલે રુચિ જે છે, રુચિ, તત્વ રુચિ, સમગ્ર જીવન રુચિ કેળવવામાં જાય તોય જીવન નિહાલ થઈ. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે, જયમીન યાદ રાખવા જેવું છે. પરિશ્રમ પર્વ પહેલા જ 2 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં મેં આ અહોભાવ ગ્રંથના સ્વાધ્યાયમાં કીધું હતું. 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, સ્વાધ્યાય કરતા કરતા કરતા, તત્વ સાંભળતા સાંભળતા, પણ છતાં હજી સમાધાન નથી જીવનમાં. સમાધાન એટલે તાત્વિક.
તાત્વિક સમાધાન જે અંદરમાંથી સ્ફુરવું જોઈએ ને એ નથી. પંડિતજી બોલે છે 50 વર્ષ થયા, 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, આ બધું સાંભળતા સાંભળતા પણ હજી ચિત્તમાં સમાધાન નથી તાત્વિક, તો તે બધું અન્યાય, અનીતિ અને અભક્ષનું ફળ જાણવું. શું સાંભળ્યું આપ સૌએ? જીવનમાં 50-50, 60-60, 70-70 વર્ષ થયા બાદ પણ હજી ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત બેસતું નથી. નિશ્ચય વ્યવહારની સંધિ ખ્યાલમાં આવતી નથી. ઉપાદાનનો જોર આવતો નથી. નિમિત્ત પરની દૃષ્ટિ બોલ સમીર હટતી નથી, જતી નથી. નિમિત્તનો બળ છૂટતો નથી. ઉપાદાનનો પક્ષ આવતો નથી. સમયસારની 12મી ગાથાની ભાષામાં કહીએ હજી પરમાર્થનો પક્ષ નથી આવતો, નિમિત્તનો પક્ષ હજી છૂટતો નથી. પંડિતજી સાહેબ કહે છે આંખ બંધ કરીને યાદ કરવાનું, યાદ રાખવાનું, આ બધું અન્યાય, અનીતિ અને અભક્ષનું ફળ છે. કૃપાળુ દેવે આવી જ તો ક્રિયાઓને કોઈ ક્રિયા જડ કહી ગયા છે. કેટલી સરળતા જીવનમાં જરૂરી છે વિચાર. સરળતાના એંગલથી આ વાત કરીએ છીએ કે રુચિ કેમ બિલ્ડઅપ થાય. રુચિ કેમ બિલ્ડઅપ થાય એમને એમ નહીં થાય. જો શાસ્ત્ર વાંચે સરળતા નહીં આવે. જો એ પર સત્તાવલંબી જ્ઞાનમાં જ પડેલો હોય કે મને તો બધું આવડે છે, તો એ ક્ષયોક્ષમ જ્ઞાન તો એને માટે ઝેરનું કામ કરશે. એ શુભૂતિ નહીં થાય. હા, એ શ્રુત સાગર થાય. હા, એ તો શ્રુત સાગર થાય. પછી બલિ, નમુચી, બૃહસ્પતિ જેવા બધા દુનિયામાં તો ચાર શત્રુઓ તો એક વખત તો ભાઈલ સાહેબ એક બહુ સરસ વાત કરી. બલિ, નમુચી, બૃહસ્પતિ, પ્રહલાદ આ જે 4 મંત્રીઓ છે ને 4 કષાયના પ્રતીક છે. ચૈતન્ય એકને માથું, એકને હારે ભેડો તો ક્રોધ મળે, બીજાની તરફ નજર નાખો તો માન, ત્રીજાને જુઓ તો માયા લબાલબ ભરેલી દેખાય, ચોથો તો લોભીઓ છે જ. 4 મંત્રી કેમ લીધા? રીપુ 4 મેરે મગ મે. આત્મ કલ્યાણના માર્ગમાં આ સૌથી મોટા એવી પથરા છે, પાણા પડેલા છે. તો એ પાણાના નામ છે ક્રોધ પાનો, માન પાનો. સમજાય છે? આવી રીતે આ બધું બહુ અદ્ભુત વિષય છે. સરળતા. કૃપાળુ દેવના સાહિત્યમાં પણ એક બહુ માર્મિક વાત આવે, સરળતા, મધ્યસ્થતા, જીતેન્દ્રિયપન, વિશાળતા. 4 ગુણો કીધા છે. વિશાળતા હોવી જોઈએ. જે મેં ઓલા ઇંગ્લિશ પ્રોહર્બમાં ગઈકાલ રાત્રે કીધું હતું લગભગ, ગોલ્ડ ઇઝ ગોલ્ડ બટ હુ ઇઝ પ્લેટિનમ. સવારે વાત થઈ હતી. વિશાળતા રાખો, હંમેશા વિઝન ઓપન રાખો. ખ્યાલમાં આવ્યું? બંધિયારા નહીં થાવ, બંધિયારા નહીં થાવ. ચલો છેલ્લા 3 પરિશ્રમ પરોની આપણે વાત નથી કરતા. બે ત્રણ તો મિસ થયા ને. આમ વિદ્વાનો આવે, સરસ ભવ્ય આયોજન થાય. એના પહેલાની વાત, આપણે વર્ષોથી લાભ તો લીધા જ છીએ ને. હા, છેલ્લા 26 વર્ષથી તો હું પોતે જ જોઉં છું. 26 વર્ષથી તો 4 થી 5 વખત બહાર જવાનું થયું. બાકી તો લગભગ 21-22 વર્ષ તો રાજકોટના આંગણે જ પરવાદી રાજ દશલક્ષણ પર્વ ઉજવ્યા છે. કેટલા વિદ્વાનો આવ્યા, કેટલા વિદ્વાનો ગયા. સ્થાનીય હતા ઈએ ગયા. નવા બધા આવ્યા. એમાંના 2-3 બધા કાળ ધર્મ પામ્યા. સુશીલ કુમારજી રાઘોગઢ, ઉત્તમચંદજી સાહેબ શિવની, છેલ્લે જે 2-3 વર્ષ પહેલા આવ્યા હતા આપણા વિરેનજી આગ્રા. બધા સારા વિદ્વાનો બધા આપણી વચ્ચેથી જતા રહે. કા સરળતા હજી ચિંતનમાં નથી આવતી? સૌથી મોટો પ્રશ્ન છે. મને રત્નગણ શ્રાવકાચાર્યનો ન્યાય બહુ ગમે કે આ જીવ
કુગુરુ કુદેવ કુશાસ્ત્ર ને વારે કેમ જાય છે? તો ત્યાં લોજિક આપ્યું છે, ભય, આશા અને સ્નેહ. શબ્દો જોવો, બહુ માર્મિક છે. ભયાશા સ્નેહ લોભાચ. ભય, આશા, સ્નેહ અને લોભ, આ ચાર કારણ આપ્યા છે. રાગી દ્વેષીની દેરીએ શા માટે જાય છે? કુગુરુ કુદેવ કુધર્મના શરણે શા માટે જાય છે? અસત કલ્પનાઓની વારે શા માટે જાય છે? તો ભયને લીધે, આશાને લીધે, સ્નેહને લીધે, લોભને લીધે. આ બધી સરળતાની હોળી કરનારા દુર્ગુણો છે. આપણે વાત તો એ ચાલે છે. આ બધા પક્ષપાતોથી તું છૂટ તો તારા પરિણામમાં સરળતા આવશે. જો વસ્તુ સરળ છે, શું કીધું? વસ્તુ સરળ, વસ્તુની વૃત્તિ સરળ. દ્રવ્ય સુમત પ્રકાશજી એક બહુ સરસ પંડિતજીએ દાખલો આપ્યો આજના આર્જવ ધર્મના જ ઉદાહરણમાં. મ્યાન હોય ને, મ્યાન, તલવાર તો સીધી જ છે, પણ મ્યાન માં કોકે દુંબો માર્યો હોય, તલવાર ને નહીં, મ્યાન ને ઉપરથી કોકે ઘા કર્યા હોય, જરીક વાંકા ચૂકો એ થયેલો હોય મ્યાન, તલવાર એમાં જશે? બોલ જયમીન. તો આપણા મનમાં, આપણા વચનમાં, આપણી કાયામાં, આપણા સંરમમાં, આપણા સમારંભમાં, આપણા આરંભમાં, આપણા કૃત કારિત અનુમોદના, આ 99 બધે છલ પ્રપંચ કપટ પરિણામ ભરેલા છે. મનમાં કંઈક, વચનમાં મૂકે છે ને ઓલો ઉત્તમ આર્યોધર્મ અંગે, ન હોય તો અહીંથી મૂકી દો. હલો, હા, જો આમાં જે સવારે પૂજામાં આપણે પંક્તિ બોલે ને, એ પંક્તિમાં એ જ વાત હતી. વાંધો નહીં, છે મારી પાસે. જો આને જ કોન્સન્ટ્રેટ કરીને આપણે આગળ વધીએ. જો કપટન કી જે કોઈ ચોરન કે પૈસાવાળા ના હોય પણ ચોરોના કોઈ દી ગામ હોતા નથી. ટૂંકમાં સંપન્નતા ચોરી કરવા માત્રથી એના જીવનમાં આવતી નથી. દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. બ્રહ્મત પર્યાયનો સિદ્ધાંત જ લાગુ પડે. પણ કોઈ ચોરન કે પૂરના સલાહ આપી છે કે ભાઈ ચોરોના ગામ કદી વસેલા હોતા નથી, એટલે કપટ, માયાચરિત, છલ કદી કરો માં. સરલ સ્વભાવી હો, કેવા થઈએ આપણે? આજે એક શબ્દ આવ્યો હતો પૂજામાં, ખ્યાલ હશે તો, આર્જવ ધર્મી. જયમાલાની છેલ્લી લીટીમાં આવી હતી. આર્જવ ધર્મી થઈને હું શુદ્ધ સામ્ય ભાવને ભાવું. આર્જવ ધર્મી એટલો મસ્ત શબ્દ છે. હા, સરળ સ્વભાવી, વણાઈ જવો જોઈએ. ખરેખર આપણી સરળતા, સજ્જનતામાં એ વાત સહેજે જ વણાઈ જવી જોઈએ. કેવું ન પડે, અથવા વાંચી વાંચીને ન થાય. તાકે ઘર બહુ સંપદ, ઉત્તમ આર્જવ રીતિ બખાની, रंचक दगा बहुत दुख दानी, मन में होए सो वचन उचरिए, वचन होए सो तन સો. એક વાત બહુ ગંભીરતાથી સમજો. મનમાં હોય તો વચન ઉચરીએ, અને વચન બુદ્ધિશાળી કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવો માટેનો નિર્દેશ છે. આ જગતના આતંકવાદીઓને માટે નથી. આતંકવાદીઓના મનમાં તો કચરો જ ભરેલો છે, તો મનમાં જે હોય તે જ બધું એ ઉછરે, અને જે કાંઈ ઉછરે
આવતા 36 કલાકમાં XYZ CM કે PM નો અમે ખાતમો કરી દેશું, એવું જ કાયાએ જો કરે તો શું થાય? કલ્પના કરો. જો પ્રદૂષિત વ્યક્તિ માટે આ વાત નથી, નિર્દોષ વ્યક્તિ માટેનો આ નિર્દેશ છે. નિર્દોષ વ્યક્તિ માટેનો નિર્દેશ છે. મનમાં હોય સો વચન ઉચ્ચરીએ, અને વચનમાં હોય તે તમે કાયાએ કરો. મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ. દાનના સંદર્ભમાં ત્યાગ ધર્મના દિવસે બહુ વિશેષ વાત ચર્ચા આવશે બધી. દાનની ભાવના થઈ ને, મનમાં વિચાર આવ્યા ને, તત્કાળ તે અંગે જે કાંઈ પણ અર્થની વ્યવસ્થા કરવાની હોય કરી દેવાની હોય. કેમ કે પરિણામો પડતા વાર ન લાગે. તત્કાળ. સદાસુખદાસજી સાહેબે તો એવું લખ્યું છે, દાન રાશિ તમે જાહેર કરી, દાન રાશિ જાહેર કરી, બીજા સમયથી એનો વ્યાજ તમારા માથે ચડતું થાય છે. શું કીધું? આ શું કહેવા માંગે છે? આ આગમ છે જનાગમ. એટલી હદે આપણા જીવનમાં કોઈ પણ દાન, પૂજા, સ્વાધ્યાય માં સરળતા હોવી જોઈએ. સરળતા બહુ મોટો ગુણ છે. સહજતા બહુ મોટો ગુણ છે. મનમાં સરળતા, વચનમાં સરળતા, છલ બલ નહીં. ભવ સ્થિતિ આદિનું નામ લઈ ઈ શું છે? એ માયાચારી છે. ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો, ઈ છેદવાની વૃત્તિ શું છે? એ છલ છે, એ માયાચારી છે. કાં તો કાળ ગુમાવે, કાં તો ભાવ ગુમાવે, કાં તો શ્રદ્ધા જે કાંઈ હોય એ શ્રદ્ધાને ગુમાવી બેસે. એટલે આ છલ પ્રપંચ, એના માટે એક બહુ સરસ ગુજરાતીમાં શબ્દ છે, છેતરપિંડી. છલ કરીને આપણે કોને છેતરીએ છીએ? બતાવો, બોલો બેનો, બધાએ બોલો તો. કોને આપણે છેતરીએ છીએ? આપણે આપણી જાતને છેતરીએ છીએ ને. હા, પલ પલ દેત કઠિન પરીક્ષા, આત્મધર્મ કો નાહી ભૂલા, બની બહુત प्रतिकूल परिस्थिति, ज्ञेय बना कर उनको छोड़ा. એ મારા જ્ઞાનના જ્ઞેય છે. અને પ્રવચનમાં આવીને બેસ, તને હું સમજાવીશ. ગુરુદેવ કહે છે એ પરજ્ઞેય છે. માત્ર જ્ઞેય નહીં, પરજ્ઞેય છે. અને સેઠિકા વાળી ગાથામાં સાંભળ, ઈ જે પરજ્ઞેય છે એને જાણનાર જે મારું જ્ઞાન છે એ મારું જ્ઞાન નથી. એટલે મારું સંતાન મારા જય જયકાર કરે, જ્ઞાયક ભાવના જય જયકાર કરે કે રાગના જય જયકાર કરે. ગુરુદેવને સાંભળ્યા બાદ સમજણમાં આટલી સરળતા આવવી જોઈએ કે નહીં? દર્શનભાઈ, અઘરું પડે. હા, આ વાત જે મેં હમણાં કીધું એ ખ્યાલમાં આવ્યો? જ્ઞાનની રચના, જ્ઞાયક સ્વભાવ, તત્વ શું છે, એની જ્યાં સુધી સહજ અને સરળ, આ 4 બોલ આપણે પૂજામાં કીધા હતા શ્રીમદજીના, સત સત છે, સત સત છે, સત સર્વત્ર છે, સત સરળ છે. પણ કોને? જેણે જાણ્યું એને. હા, તો મન में હોય સો વચન ઉચરીએ, વચન હોય સો તન સો કર. થોડીક આ વચન વ્યવહાર અંગે આવતીકાલે સત્ય ધર્મના સંદર્ભમાં, શૌચ પરમ દિવસે સત્ય ધર્મના સંદર્ભમાં આપણે વિશેષ ચર્ચા કરશું. કરીએ સરલથી હું જોગ, આપને દેખ નિર્મલ, આરસે મુખ કરે જૈસા, લખે તૈસા, કપટ પ્રીત અંગાર, નહીં લહે લક્ષ્મી, અધિક છલ કરે કર્મ બંધ વિશેષતા, ભય ત્યાગી દૂધ પિલાવ, પીવે આપદા.
આ જૂના વ્યાખ્યાન છે આર્જવ ધર્મ અંગે. પંડિતજી રવિન્દભાઈ સાહેબે બહુ સરસ વાત કરી કે તું સંપૂર્ણ જીવન ધંધો વ્યાપાર કરીને ધંધાના હોસ્પિટલમાં સમય વિતાવે છે, ધંધાના હોસ્પિટલમાં. અને પછી જયારે ઘડપણ આવે, કાં તો આઈસીયુ માં ભરતી હોય, કાં તો દવાખાનાના ચક્કર ચાલુ હોય, તો ત્યાં જેવી રીતે પરસેવો રેડી રેડીને તે કમાયો છે, હવે પાણીની જેમ પૈસા દવાખાનામાં તું વેવડાવે છે. તો તારી જુવાની શેમાં ગઈ? કમાવવામાં. ઘડપણ શેમાં ગયો? ગમાવવામાં. અને બાળપણમાં તો શાન ભાન તો કઈ ખ્યાલમાં આવ્યો? બાલપને મેં જ્ઞાન ન લયો, અર્ધ મૃતક સમ બુઢાપન. એમ કહેવાય છે ફિઝિકલ સાયન્સમાં, માણસ 2 વખત બાળક બને છે, એક ઓરિજિનલ, એક ઝેરોક્સ. બધું હાથમાં દેવું પડે, બધું નાની નાની બાબતો એને કેવું પડે. અને કેવું જોવો, હમણાં 10 લક્ષણ પર્વ પહેલા ગુરુદેવશ્રીએ દામોદર શેઠનો એક દાખલો આપ્યો, જસ્ટ બિફોર 1 day ઓનલી. મને એ વિચાર આવ્યા, આ 79 ના ગુરુદેવશ્રીના પ્રવચનો અને હજી દામનગરના શું નામ, દામોદર સાહેબ, જેના વરદ હસ્તે ગુરુદેવશ્રીને સમયસાર મળ્યો, એને હજી વાત ન બેસતી હોય કે વિકાર વિકારથી થાય. તમે કેવળ વિચારો તોય રૂવાટા ઉભા થાય. દામોદર શેઠના હાથમાં સૌથી પહેલા સમયસાર આવ્યું ને, એમણે જ ગુરુદેવશ્રીના હાથમાં આપ્યું ને. જેના હાથમાં સમયસાર ગયું અને એમના હાથ જ્યાં જ્યાં સ્પર્શતા થયા, ત્યાં સમયસારની સંરચનાઓ થઈ. અને જે મહાપુરુષે સમયસાર આપ્યો, એને હજી કર્મની નિરપેક્ષતા, ભાવ કર્મની નિરપેક્ષતા, પર્યાયના ક્રમબદ્ધની વાત, ભાવ ભવાંતરની વાત, કોઈ વાત ન બેસે. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો, ક્ષેત્રાંતર થવાથી કશું જ કામ સરતું નથી હોતું, અંદરમાંથી ભાવાંતર. એના માટે આ અનંતી સરળતા જરૂરી છે. એટલે ભય ત્યાગી દૂધ બિલાવ પીવે, પણ આપદાને કદી જોતો નથી. એને ખબર નથી કે આ છલ અને માયાચારી એના. જો કર્ણાનુયોગની ભાષામાં બોલું છું, પકડવાની કોશિશ કરજો. પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય છે ને, તને કોઈ રોગ નડવાના નથી. કેવા પુણ્યના ઉદય? પાપાનુબંધી પુણ્યના ઉદય છે ત્યાં સુધી તને કોઈ નડતર તત્વ કાંઈ હેરાન નહીં કરે. અને પુણ્ય તો તારો બધો ધોવાય જ છે છલ અને માયાચારીને લીધે. તો ઘડો શેનો ભરાય છે? વિચાર કરો. નિયમથી પાપાનુબંધી પાપ, શેનો? પાપાનુબંધી પાપનો ઘડો ભરાય છે. એટલે ભાઈ, સમય સમયની પરિણતિ, સમય સમયના પરિણમન, આખા દિવસમાં સંસારને પોષનારા પરિણામો કેટલા, આત્માર્થતાને પોષનારા પરિણામો કેટલા, એની તપાસ આત્માર્થીને હંમેશા રાખવી જોઈએ. એટલી હદે ટ્રાન્સપરન્સી આપણી પરિણતિમાં અને આપણા ભાવોમાં આવવા જ જોઈએ. પારદર્શિતા. ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતા. અને આમાં લાભ તો આપણો જ છે ને, આમાં કોઈને કાંઈ આમાં નુકસાની તો છે જ નહીં, લાભ તો આપણો જ છે. તો આ માયાચારી અંગે, છલ કપટ અંગે, ઉત્તમ આર્જવ ધર્મ અંગે આપણે ચર્ચા બધી કરીએ છીએ. જો આમાં ઝડપથી હું આ પ્રકરણ વાંચી જાઉં છું. રતનગઢ સાવકાચારમાંથી છે, ખૂબ સારા ઉદ્ગારો છે. कुटिलता अशुभ कर्म का बंध करने वाली है, जगत में अति निंद्य है, आत्मा का हित चाहने वालों को आर्जव धर्म का अवलंबन लेना चाहिए. जो आर्जव कहिए ने આપણે, એની સંસ્કૃતમાં એની વ્યુત્પત્તિ એવી થાય, સંધિ છૂટી પાડીને, સંધિ નહીં પણ વ્યુત્પત્તિ કહેવાય. વ્યુત્પત્તિ જુદી વસ્તુ, જસ્ટ લાઈક એ પોસ્ટમોર્ટમ, પીએમ. તો રુજોર ભાવ આર્જવ, રુજુતાના ભાવ તે આર્જવ છે. ખ્યાલમાં આવ્યો? કોઈ પણ વાત કહેવામાં આવે, સરળતાથી એના હૃદયમાં ઉતરે, સમજી લેવાનું આ આર્જવ ધર્મનો અધિકારી જીવ છે. બનારસીદાસજીને ઓલા છલિયાને યાદ કર્યા, ઠોર ઠોર ઠાનત બખાનત ભરમ રૂપ. એને ડગલે ને પગલે માથાકૂટ જ કરવી, આજવું જ હોય એને.
ઈ જે જેને કહે ને કે વાદ વિવાદ વાળી જે વૃત્તિ છે એ માયાચારી છે. અને જે છે જેમ છે તે વસ્તુ સ્વરૂપને સહજ અને સરળતાથી, જો એક વાત મને બતાવો, સત્યને સ્વીકારવા માટે સરળતા જોઈએ કે નહીં? હા, અથવા એમ સમજો કે દ્વેષ અરોચક ભાવ જે શરૂઆતમાં વાત કરી હતી ને આપણે, એમ તત્વ રોચક ભાવ એટલે ક્ષમા. રાગ ન કીધું મેં, તત્વ રોચક ભાવ એ ક્ષમા છે. હા, અને એઠ જે છે ને અકડ, ધન, રૂપ, બળ, સત્તા, હા, કોઈ પણ પ્રકારના જ્ઞાનમ પૂજામ કુલમ જાતિમ, એ જે કઈ અકડ છે ને, અભિમાન જે છે, ઘમંડ જે છે, ગર્વ જે છે, ગારવ જે છે, એ કોમળતાથી વિરુદ્ધ કઠણ પરિણતિનું પરિચાયક છે. અને મન વચન કાયાની જે છલભલ વાળી જે વૃત્તિ છે, કપટી વૃત્તિ છે, તે સરળતાથી વિપરીત ધારા છે. હવે જ્યાં સુધી તત્વ રૂચે નહીં, એવી કોમળતા આવે નહીં, એવી સરળતા આવે નહીં, એવી શુદ્ધિ નહીં પ્રગટે, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, થઈ ગયા. આ ચાર હશે તો જ સત્ય ધર્મનો સાક્ષાત્કાર થશે. સંયમની વાત તો બહુ, નિલેશભાઈ આ જો 10 ધર્મના કેવું સાયન્ટિફિક રીઝન છે આમાં. સંયમની તો તું વાત જ નહીં કર, હજી સત્યના દર્શન નથી થયા, કેમ કે શુદ્ધિ છે નહીં. ઉત્તમ શૌચ, સરળતા નથી માટે શુદ્ધિ નથી, કેમ કે આર્જવ નથી. કોમળતા નથી એટલે સરળતા નથી, કેમ કે માર્દવ નથી. અને પારાવાર દ્વેષની વૃત્તિ પડી છે, સંયોગો સંબંધીની રુચિ પડી છે. ક્રોધ, ક્ષમા નથી. ક્ષમા નથી તો માર્દવ નથી, માર્દવ નથી તો આર્જવ નથી, આર્જવ નથી તો શૌચ નથી, શૌચ નથી તો સત્ય. હું તમને આવા સેંકડો લોજિક, સાયન્ટિફિક રીઝનની આ સભામાં આપ સૌને 10 દિવસ સુધી આપીશ. એટલું સરસ વિષય છે. સંયમની તો તું વાત જ ક્યાં કરે છે? સંયમ નથી તો એનાથી તો અસંખ્યાત લોક પ્રમાણ ઊંચો એવો તપ ધર્મ છે. એ તો ક્યાંથી આવે? નહીં, અમે તો 28 તપ કર્યા. શેના તપ કર્યા? તપ નથી કર્યા, તપોએ તને તપાવ્યા. તે તપોને નથી તપાવ્યા, તપોએ તપો ન તપતા વયમેવ તપતા. તપોને તે નથી તપાવ્યા, તપો એ તને તપાવ્યા છે. જો તો તાવ તો નથી, તાવ તો ઓમ તાવ નથી, પણ ઓમ તો અંદરમાં તો તાવ તો ભરેલો છે. વિચારજો, તપ તો ક્યાંથી આવે? ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્યની વાત તો એ તો દિલ્હી. એટલે ભાઈ આ ચારિત્ર ગુણના જે તારતમ્ય છે, સ્ટેપ બાય સ્ટેપ જે ક્રમશઃ બધી આખી પરિણતિ, એના માટે આ ખૂબ અંદરની તૈયારી હોવી. માઇલો સુધી પતંગ આભમાં ઉડે, પણ ઓલા માંજી જે ઉભો છે ને હાથમાં બંડલ લઈને દોરાનો, એ જે દોરો એમાં પરોવાયેલો હોય પતંગ સાથે, એ દોરામાં ક્યાંય ગાંઠ હોય? ગાંઠ હોય એમાં? ન હોય ને. તો આવડા આભ, ઊંચે આભમાં જ્યારે ઉડતા પતંગને પણ એ ગાંઠ ન પોસાય, તો આ તો તીર્થંકર કુળનો ધર્મ છે. આ ધર્મના અધિકારી બનવા માટે કશાયની ગાંઠ કેમ કરીને પોસાય? સરળતા, સરળતા, સરળતા. ધંધામાં સરળતા, વ્યાપારમાં સરળતા, એ તો બહુ લૌકિક સરળતાની વાત છે. અહીંયા તો તત્વ અને સિદ્ધાંતની બાબતમાં. ગુરુદેવશ્રીને માટે તો કોઈ ગુરુ હતા જ નહીં. હા, હીરાજી મહારાજને એક ઔપચારિક પ્રસંગ બન્યો, એ વાત જવા દો તમે. હા, દ્રષ્ટિ નહોતી, આ વાત એમને કદી સાંભળી નહોતી. તો આવું બધું ધોધ ક્યાંથી આવ્યું આ 45 વર્ષ સુધી? ક્રેડિટ ગોઝ ટુ સરળતા. જે શાસ્ત્ર વાંચ્યા, ઓહો હો, આચાર્ય મુનિ ભગવંતો તો ગજબ કર્યું છે. આ સરળતા વિના અંદરમાંથી ઉમળકો ન આવે. आर्जव धर्म का अवलंबन लेना उचित है. जैसा मन में विचार करते हैं वैसा ही शब्दों द्वारा अन्य को. આ તો સામાન્ય બધી ચર્ચા આમાં કરી, થોડુંક આગળ ડેપ્થ છે બહુ.
आर्जव का अर्थ सरलता है। मन वचन काय की कुटिलता का अभाव वह आर्जव है। आर्जव धर्म पाप का खंडन करने वाला है तथा सुख उत्पन्न करने वाला है। अतः कुटिलता छोड़कर कर्म का क्षय करने वाला आर्जव धर्म धारण करो। હવે બહુ ગંભીર ચર્ચા છે આમાં, 2-3 મિનિટ આપણે લેશું. જોજો, मायाचारी जीव का, चैतन्य किस जीव का? मायाचार. એવું લાગે વ્રત કરતો હોય અને માયાચારી હોય, તપ કરતો હોય અને માયાચારી હોય? અરે ઉલટાની માયાચારી જાજી હોય. કેમ કે માન્યતામાં કેવી ઊંધાઈ પડી છે, અમે તો બહુ મોટો ધર્મ તપ કરીએ છીએ. ખ્યાલમાં આવ્યો? હા, તો કહે છે વ્રત તપ સંયમ સભી નિરર્થક है. લખ્યું છે બાલ તપ અને બાલ વ્રત. जहां आर्जव धर्म निर्वाण के मार्ग का सहाय है. जो मार्ग सरल है ने, तो सरलता नो गुणधर्म कयो होय? सरलता. जहां कुटिल वचन नहीं बोले वहां आर्जव धर्म होता है. आ बहुत स्थूल बात है. यह आर्जव धर्म, आटलो ज वाक्य याद रखजो खास. यह आर्जव धर्म सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र का अखंड स्वरूप है. जयमीन पकड़ाई छे बात? सम्यक दर्शन का अखंड स्वरूप है, सम्यक ज्ञान का अखंड स्वरूप है, सम्यक चारित्र का अखंड स्वरूप है. रत्नत्रय अखंड અને રત્નત્રયની સાથે સરળતા પણ અખંડ. ઇન શોર્ટ શું એનો મીનિંગ થયો? सम्यक दर्शन ज्ञान चारित्र स्वरूप जे मुक्ति मार्ग छे, मोक्ष मार्ग छे, જે મોતીની માળામાં અંદર દોરો પરોવાયેલો હોય, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોતીની માળામાં અંદરમાં સરળતાનો દોરો તો હોય 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 અને હોય જ. એવો ભાવ લીધો છે. આ ચિદવિલાસમાંની વાત છે. સદાસુખદાસજીએ જે લીધું ચિદવિલાસમાંથી લીધી છે વાત. अतीन्द्रिय सुख का पिटारा है. आर्जव धर्म के प्रभाव से अतीन्द्रिय अविनाशी सुख प्राप्त होता है. संसार रूपी समुद्र से तिरने के लिए जहाज रूप आर्जव धर्म. घणी वार આપણને વિચાર આવે, ક્ષમાની વાત ચાલતી હોય તો ક્ષમાના ગીત ગાઈએ છીએ આપણે. માર્દવ ધર્મ આવે તો તે દિવસ સવારે પૂજામાં માર્દવ ધર્મ, ચર્ચામાં માર્દવ ધર્મ, સ્વાધ્યાયમાં માર્દવ ધર્મ, વક્તા પણ 50 વારી માર્દવ 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 માર્દવ, એમ આમ જાણે કે વમિંગ થાય અંદરમાંથી. અને જે દિવસે બીજો દિવસ આવે જાણે કે એવું લાગે માર્દવ તો બન્યો ભૂત અને આર્જવ બન્યો આજનો વર્તમાન. ખ્યાલમાં આવે છે. પણ ભાઈ એક વાત યાદ રાખીએ આપણે, જ્યાં આ 10 માંથી એક હોય છે ત્યાં બાકી બધા હોય છે. અને ગજબની વાત તો એ છે, આ સમજાવવા માટે 10 છે. સર્વ ગુણાંશ તે સમ્યક. તો ધર્મની વીતરાગતાની દશા તો અનંત 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 ગુણોમાં પ્રગટ થયેલી છે. થોડુંક બોલો તો આપ સૌ. દ્રવ્ય છે, દ્રવ્ય, દ્રવ્યમાં કેટલા ગુણ? એક સમયમાં કેટલા ગુણ? એક સમયમાં અનંત ગુણ. હા, કેમ કે એક સમયમાં તો અનંત ગુણ તો પડ્યા જ છે ને. અચ્છા, એક સમયમાં પર્યાય કેટલી? પર્યાયની ઉંમર કેટલી? અને એક સમયમાં પર્યાય કેટલી? ફરીથી બોલું છું, કોઈને ન સમજાય તો સમજવાની કોશિશ કરજો. પર્યાયની અવસ્થા કેટલા સમયની? એક. અને એક સમયમાં પર્યાય કેટલી? કેમ કે ગુણો, હવે જો એ બધા પોતપોતાના સહજ સરળ સ્વભાવ ભાવે જન્મ ક્ષણે, કોઈનું જન્મ ક્ષણ કોઈ છીનવે નહીં અને કોઈને વાંધો નહીં. એ તો પહેલી પર્યાય તો જતી રહી. અમારો તો નંબર હજી 108મો. 108મો શા માટે બોલું છું ખબર? માળામાં હા નંબર 1 થી 108 સુધીના જે મણકા છે ને, કોઈ મણકાને બીજા મણકા પ્રત્યે અણગમો નથી. એનો પહેલો નંબર, એનો બીજો નંબર. 108 વાળો મણકો તો ઓર મલકતો હોય. મારો તો નીચેથી પહેલો નંબર. પેલા રત્નાત્રયની હારે જ છીએ આપણે જોડાયેલા. એટલે આ જોવાના એંગલની વાત. માળા તો દરેકના સૌભાગ્યમાં છે કે નહીં એમ કહું છું. માળા તો દરેકના સૌભાગ્યમાં છે કે નહીં એમ પર્યાયોની જે અનંતી પરંપરા છે, સહજ સરળ સહજ ભાવે, હા, જો હોના હૈ સો નિશ્ચિત હૈ કેવલ જ્ઞાની ને
સહજ ભાવે એ તો પરિણતિ. જેમ જે સહજ સ્વરૂપ છે તે સહજ સ્વભાવને જાણનાર જીવની પરિણતિમાં સહજતા પ્રગટે. એ સહજતાનું નામ છે સરળતા. ઉત્તમ, આર્જવ, ધર્મ. આગળ વધીએ આપણે. કયા આચાર્યની રચનાનો આનંદ લઈએ છીએ આપણે સૌ? આચાર્ય એ ચાલુ હતું, બંધ થઈ ગયું, કઈ ખબર નહીં. હરિઓમ.
નીચે ગયા હતા હે નીચે ગયા હતા સાઉથ બાજુ જાવું તો ટ્રેન છૂટી ગઈ સાઉથ का मखना मिले क्या क्या बोला साउथ साउथ અધમા ઉત્તમ મધ્યમ અધમ ત્રણની પહેલા વાત કરીએ આપણે ઉત્તમ અને મધ્યમ અને અધમ આ શબ્દો પણ આપણે ઘણા સાંભળેલા છીએ હા ઉત્તમ મધ્યમ જગતની પણ કહીએ છીએ આપણે તો એ તો ટોપ મોસ્ટનું છે ઉત્તમ પછી મિડલ આવે મધ્યમ અને જગનને જેને કહીએ અથવા અધમ નીચલી કક્ષા નું ચિંતન શું છે જો બહુ સરળ છે સ્વાત્મ ચિંતા ઉત્તમા સ્યાત સૌથી ઉત્તમ ચિંતા ઉત્તમ ચિંતન કયું ચિંતન છે હા આત્મચિંતન કા એ સમય આયા તો ચાર પ્રકારના કઈ ચિંતનનો સમય ઉત્તમ ખ્યાલમાં આવ્યું આત્મચિંતા તત્વ ચિંતા મારું કલ્યાણ કેમ થાય મારું હિત કેમ કરીને હું કરીશ આ ભાવમાં તો મારે મારું આત્મહિત કરવું જ છે ઓ સમ્યક દર્શન સત્યનભાઈ ઓ સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને આવું ચિંતન મારું મારા ભવ કેમ ટળે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે આ બધું ઉત્તમ ચિંતામાં છે આ બધું ઉત્તમ ચિંતામાં સવિકલ્પ નિર્વિકલ્પની વાત પછી જમીન સમજાય છે સવિકલ્પ નિર્વિકલ્પની વાત પછી છે જો રાણી સાહેબા સ્મશાનમાંથી શેઠ સુદર્શનને ઉપાડીને લાવી મહેલમાં અંતેવાસમાં જઈને એમને રાખી મૂક્યા સમજો બરાબર જેલ હવાલે કર્યા એક અપેક્ષાએ અને પછી એને વાસના માટે આમંત્રણ પાઠવ્યું તો એ શેઠ સુદર્શન સ્વરૂપમાં લીન છે કઈ ચિંતામાં છે કઈ ચિંતામાં છે બતાવો આત્મચિંતામાં છે કે નહીં આત્મચિંતનમાં છે કે નહીં બતાવો હા ભાઈ બહુ માર્મિક વાત સમજવા જેવી છે બીજી મોહ ચિંતા છે મધ્યમાં અહીંયા મોહનો અર્થ કરવાનો શુભ ભાવ મોહ એટલે ઓલો મોહ નહીં જગતનો જે મોહ કહીએ એ મોહની વાત નથી મોહ ચિંતા એટલે ધર્મ સાંભળવાના ભાવ સત્સંગના ભાવ પ્રક્ષાલ પૂજાના ભાવ સમજાય છે વિનય વિવેકથી શુદ્ધ વસ્ત્રો પહેરીને આરાધના કરવાના ભાવ સંયમથી રહેવાના ભાવ એકાસન આદિકના ભાવ તીર્થયાત્રાના ભાવ પ્રતિક્રમણમાં આવવાના ભાવ શાંતિથી શબ્દો કાને પડતા હોય તો સાંભળવાના ભાવ માણવાના ભાવ અંદરમાં જે વાગોળવાના ભાવ છે એ બધા મોહ ચિંતામાં થોડુંક આપણને બીક લાગે મોહ ચિંતા કેમ કરીને કહેવાય બરોબર પણ મોહ ચિંતા એટલે અહીંયા શુભ ભાવની વાત છે સવિકલ્પ શુભોપયોગી સાધકની જેટલી જે દશા છે બધી મોહ ચિંતામાં છે વાહ મોહ ચિંતામાં હા શાસ્ત્રો કયા ગુણસ્થાનમાં લખાય છે છઠ્ઠા ગુણસ્થાનમાં કઈ ચિંતા છે બોલો મોહ ચિંતા છે એ જો મોહની ચિંતા ન હોય તો શાસ્ત્રો લખાય નહીં જગતનું કલ્યાણ થાવ જગતને માર્ગ મળે આ વિચાર નહીં આવે તો શાસ્ત્ર બને જ નહીં
પુરુષાર્થ સિદ્ધિપાયકાર અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે, જગતને માટે ભલે ને મોક્ષ માર્ગ આપે છે, પણ પોતે તો જગ પંથમાં ઉભા છે. અનુભવ કે રસા સ્વાદ સે લખા રે ભવ્યો, जिनवाणी को रखना रे भव्यो, हम लाए हैं विदेह से. સમજાય છે સમીર? વિદેહ છે એટલે મને એ અર્થ નથી બેસતો. હું જે અર્થ કરું છું એ સમજવાની કોશિશ કરું. વિદેહ એટલે વિદેહ ક્ષેત્રની વાત નથી. વિદેહ એટલે જેમાં દેહ નથી એવા દેહ રહિત ભગવાન આત્માની આરાધનામાંથી જે નીકળેલી વાત છે, ત્યાંથી આવેલી આ વાત છે. એનું નામ હમ લાયે હૈ. એટલે ગાનારો એમ બોલે છે, અમે કોકની વાત સાંભળીને નથી બોલતા, અમે તો અમારા અંતર આત્મામાંથી બોલીએ છીએ. આ અંતરનાદ છે. ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાં શબ્દ આવ્યો હતો, આ તો અંતરનાદ છે. શ્રીમદજી કહે છે, મારા આ નાદને કોણ સાંભળશે? મારા આ નાદને કોણ સાંભળશે? કૃપાળુદેવ. હા, વર્તમાન આ કાળમાં. બોલો ભાઈ વિક્રમભાઈ, યાદ છે કે નહીં? વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ્ય. અગોપ્ય એટલે ગુપ્ત, કઈ રાખ્યું જ નથી. સમો શરણ સૌને માટે ખુલ્લું છે. કેટલી પરાકાષ્ઠા છે. હા, છતાં કહે છે, સાંભળો, છતાં કહે છે જગતનું કલ્યાણ થાવ, સૌને મોક્ષ માર્ગ મળે, કોઈ દુખી ન રહે. કહે છે મોહ ચિંતા છે. કઈ ચિંતા છે? એ મોહ ચિંતા છે. બહુ માર્મિક વાતો છે આ. દ્રષ્ટાંતો પણ પ્રથમાન યોગના મગજમાં એવા દોડે છે. જેમીન શ્રુતસાગર હતા ને, શ્રુતસાગર એ ગયા, એ જગ્યાએ ઉભું રહેવા માટે કીધું એને, તમે જે જગ્યાએ માથાકૂટ કરીને આવ્યા છો ત્યાં જઈને ઉભા રહો. હવે એ વિચારે છે, જો હું નહીં જાઉં તો સંઘ ઉપર ઉપસર્ગ આવશે. જો એટલું જ વિચારે, એ જાય છે, અકંપન આચાર્ય પાસેથી જાય છે, ઓલી જગ્યાએ જઈને ઉભા છે. એની વચ્ચે હું પૂછું છું આપને, કઈ ચિંતામાં છે? શું કીધું? આ કઈ ચિંતામાં છે? હા, નહીં નહીં નહીં, 700 મુનિરાજો ઉપર ઉપસર્ગ આવ્યો છે, મારે એને દૂર તો કરવું જ પડશે. કેમ મને જ તો રિદ્ધિ, આમ તો જો કે મને રિદ્ધિ થઈ છે, મને ખબર નહોતી, પણ આ મુનિરાજે મને આવીને કીધું. કોણ બોલે છે? આ વિષ્ણુકુમાર મુનિ. અને હલો હલો જઈએ, આપણે જઈએ, હવે આપણો ઉપસર્ગ તો દૂર કર્યા વિના છૂટકો નથી. મને બતાવ, વિષ્ણુકુમાર દીક્ષા છેદ કરીને આવ્યા, કઈ ચિંતાથી પીડિત હતા? જીભ ઉપડે નહીં, હૃદય સ્વીકાર કરે નહીં. चैतन्य ऐसा ही अशुभ भाव से बचने हेतु ज्ञानी को शुभ आता, लेकिन वह मोह चिंता. એટલે તો અમે નથી આવતા. તો મહામોહ ચિંતા. એને માટે જોરદાર શબ્દ છે, અધમા કામ ચિંતા સ્યાત. કામ એટલે કમલેશ કુમાર 5 ઇન્દ્રિયોની પ્રવૃત્તિ. 5 ઇન્દ્રિયોના જે કીડા ખતબદતા હોય, એક ગ્લાસ પાણી પીવો હોય અને ઠંડુ જોઈએ, સુગંધિત જોઈએ, સ્વાદિષ્ટ જોઈએ, સામે સરસ મજાની ક્રિકેટ મેચ પણ આવી જોઈએ, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ગ્રહણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, સરસ મજાનું મધુર સુમધુર સંગીત પણ વાગવું જોઈએ. એક સમયની તરસ માટે 5 ઇન્દ્રિયોની વાસના. આશાગર્ત પ્રતિ પ્રાણી યસ્મિન વિશ્વમ અણુપમમ. જેમાં આખો વિશ્વ પણ આપીએ તો એક સમયની ઈચ્છા પૂરી નહીં થાય. કસ્ય કિમ દાયાતિ વ્રથાયો વિષયૈષિતા. પદ્મનંદી આચાર્ય કહે છે, કોને શું આપીએ, આ વ્યર્થની કામ ચિંતા છે. તો કામ ચિંતા, મારો ધંધો વધે, આપણે નોકરિયાતની ભાષામાં કહીએ મારી ઇન્ક્રીમેન્ટ વધે. બોલો કઈ ચિંતા?
ઇન્ક્રીમેન્ટ તો વધવાની હોય તો કોઈ ઇન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર જીનેન્દ્ર પણ એને રોકાવી શકવાના નથી. પણ પ્રમોશન નથી થયું, જો મારા બાજુના ટેબલ ઉપર બેસે એને તો 10,000 વધી ગયા, પણ તારા ભાગ્યમાં હાથ છે નહીં ને. ક્યાં પુણ્યનો વિશ્વાસ છે ત્યાં? એ કઈ ચિંતા છે? કામ ચિંતા છે. હલો હલો જલ્દી જલ્દી લાઈનમાં ઉભા થઈએ, ને તો પછી બધું ખૂટી પડશે. થાળી આપણે એમને એમ લઈને ઉભું રહું. કઈ ચિંતામાં છે વિચારો. એટલે વ્યવસ્થાપકોને એની ચિંતા કરવી પડે. બધા લાઈનમાં ઉભા રહો, પેલા બેનો જાઓ. આ જો તત્વ સાંભળીએ તો આપણને ખબર પડે કે કઈ ચિંતામાં આપણે સાંપડ્યા છીએ. કાં તો ઉત્તમ આત્મચિંતા, એ તો સાધકના જ સૌભાગ્યમાં છે, કાં તો પછી મોહ ચિંતા તો છે જ. ખ્યાલમાં આવ્યો? મોહ ચિંતા તો છે, શુભ ભાવોની ક્રિયાઓમાં આ લવલીન થાય. અને કાં તો સર્વભોગ્ય જગતનો કામ ભોગ બંધનની કથા, કામ ચિંતા તો છે જ. 3 તો થઈ. થોડુંક આમાં ક્રમ જુઓ. ત્રીજી લીટીમાં છે કામ ચિંતા, બીજી લીટીમાં છે મોહ ચિંતા, પહેલીમાં છે સ્વાત્મ. પહેલી જે છે કોઈ દી આવવાનું નામ નથી લેતી. ના, એનો નંબર જ નથી આવતો, એનો વારો જ નથી આવતો. થોડો ઘણો આરાધનાના દિવસો આવે તો મોહ ચિંતા જરીક, અને 365 દિવસ કામ ચિંતા, અને આખી જિંદગી પર ચિંતા ધમા ધમા. હવે આના અર્થ કરવાની કઈ જરૂર નથી. હા, હવે જો આખું જગત ક્યાં પડેલો છે વિચાર કરો. પર ચિંતા, દેહની ચિંતા એમાં આવી ગઈ, સંયોગની ચિંતા એમાં આવી ગઈ. જે પહેલો નંબર છે એ સાવ ચોથે નંબરે જઈને બેઠી છે, અને જે ચોથે નંબરે છે એ ફટ દઈને, તો આ શ્લોક તો એમ લખવું જોઈએ: પર ચિંતા ધમા ધમા, મોહ ચિંતા ચ મધ્યમાં, અધમા કામ ચિંતા સ્યાત. થાય તો પછી ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત. એનો વારો જ નથી આવતો. પણ આચાર્ય કહે છે તારી પરિણતિમાં એનો વારો આવે કે નહીં આવે, પણ એ આત્મચિંતા તો હંમેશા નંબર 1 પર જ રહેશે. એવી માર્મિક ચર્ચા છે આ. પછી આનો જ બધો વિશ્લેષણ છે આ, બરાબર. જેટલો જે કાંઈ વિશ્લેષણ છે આ સમજો ને કે છઠ્ઠીના લેખ છે. પરમાનંદ સ્તોત્રમાંનો આ ચોથો શ્લોક છે ને, છઠ્ઠીના લેખ બરાબર છે. આ પેટર્ન પર જ આગળની બધી અદ્ભુત આનંદમય ચર્ચા આવશે. એનો આ વિશેષ આપણે આગળ લઈશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.